નમસ્કાર. ધોરણ 10 સાયન્સ એન્ડ ટેકનોલોજીના પ્રકરણ 2 એસિડ, બેઝ અને ક્ષારમાં આપણો આ પાર્ટ 10 છે. આ પહેલાં પાર્ટ 9 સુધી જોઈ ગયા છીએ. 10મા પાર્ટમાં આપણે ક્ષાર વિશે અભ્યાસ કરવાનો છે, જેમાં આપણે ટોપિક 2.4 એમાં કહ્યું છે કે ક્ષાર વિશે વધુ જાણકારી, મોર અબાઉટ સોલ્ટ. ક્ષારને સોલ્ટ પણ કહેવામાં આવે છે. જેમાં કહ્યું છે કે અગાઉના વિભાગોમાં આપણે વિવિધ પ્રક્રિયાઓ દરમિયાન ક્ષારનું નિર્માણ જોયું છે. આપણે જોઈ ગયા ક્ષાર કેવી રીતે બને છે. તો એસિડ અને બેઝને ભેગા કરવામાં આવે ત્યારે મળતી નિભજ છે એ ક્ષાર અને પાણી છે. તો અહીં કહ્યું છે કે ચાલો આપણે તેની બનાવટ, ગુણધર્મ અને ઉપયોગિતા વિશે વધુ સમજીએ. જેમાં ક્ષાર પરિવાર એટલે કે ફેમિલી ઓફ સોલ્ટ વિશે માહિતી આપી છે. જેમાં પ્રવૃત્તિ 2.13માં કહ્યું છે કે નીચે દર્શાવેલા ક્ષારોના સૂત્ર લખો. અહીં ક્ષારોના સૂત્ર લખવાના છે. જેમાં પહેલું છે પોટેશિયમ સલ્ફેટ. પોટેશિયમ એટલે કે અને સલ્ફેટ એટલે SO4-2. તો અહીંયા K2SO4 પોટેશિયમ સલ્ફેટ થશે. આપણે પ્રકરણ 1માં અહીં રાસાયણિક સૂત્રો કઈ રીતે બનાવાય એના માટે તમને એક સ્પેશિયલ આપણે પાર્ટ બનાવેલો છે, જે તમે જોઈ શકો છો. પાર્ટ 4 NCERT ટ્યુટોરિયલ ગુજરાતી મીડિયમનું પ્લેલિસ્ટ ખોલો અને તેમાં પ્રકરણ 1માં પાર્ટ 4 ખોલો તો આ કઈ રીતે સૂત્ર બને છે એના વિશે વિગતવાર માહિતી આપી છે, જે એક્સ્ટ્રા માહિતી છે. આપણે જાણીએ છીએ કે K પ્લસ તેની સંયોજકતા 1 છે અને SO4-2 તેની 2 છે. અહીં બંનેની સંયોજકતાને એકબીજા સાથે ગુણવામાં આવે તો Kના પરમાણુ લેવાના છે 2 અને SO4નો 1. તો અહીં બને છે એનું રાસાયણિક સૂત્ર K2SO4, જે પોટેશિયમ સલ્ફેટ છે. આગળ સોડિયમ સલ્ફેટ. સોડિયમ સલ્ફેટ માટે એ જ રીતે Na2SO4. એ જ રીતે કેલ્શિયમ સલ્ફેટ. કેલ્શિયમ સલ્ફેટ માટે CaSO4, કારણ કે કેલ્શિયમની +2 છે અને SO4 પણ -2 છે. તો બંનેની ઘાતનો ગુણોત્તર લો તો અહીંયા બંને એક એક લેવાના હોય તો CaSO4 એનું રાસાયણિક સૂત્ર બને છે. મેગ્નેશિયમ સલ્ફેટ એના માટે MgSO4. કોપર સલ્ફેટ CuSO4. સોડિયમ ક્લોરાઇડ એટલે કે NaCl. આગળ સોડિયમ નાઇટ્રેટ NaNO3. સોડિયમ કાર્બોનેટ Na2CO3. અને એમોનિયમ ક્લોરાઇડ. એમોનિયમ એટલે NH4Cl. આમ આ દરેકના આપણે સૂત્ર છે એ લખેલા છે. દરેક ક્ષારના સૂત્ર આ રીતે બનતા જોવા મળે છે, જે તમે લખી શકો છો. આગળ જોઈએ આપણે આગળ કહ્યું છે કે એવા એસિડ તથા બેઝની ઓળખ કરો કે જેમાંથી ઉપરયુક્ત ક્ષાર પ્રાપ્ત થાય. આપણે જાણીએ છીએ કે ક્ષાર, એસિડ અને બેઝની પ્રક્રિયા કરવામાં આવે ત્યારે ક્ષાર ઉત્પન્ન થાય છે. તો આપણે એવા એસિડ અને બેઝની ઓળખ મેળવવાની છે કે જેનાથી એક ક્ષાર ઉત્પન્ન થતો હોય. દાખલા તરીકે એક ક્ષાર NaCl સોડિયમ ક્લોરાઇડ લઈ લઈએ. તો અહીં સોડિયમ ક્લોરાઇડ છે એમાં જે પહેલાં જે છે એ બેઝનો ધન આયન છે અને બીજો છે એ એસિડનો ઋણ આયન હોય છે. તો અહીં જે Na છે એ બેઝમાંથી લેવામાં આવેલો છે, એટલે કે બેઝનો ધન આયન છે, અને Cl છે એ એસિડનો ઋણ આયન છે. તો એને ઉપરથી આપણે એમ કહી શકીએ
કે એને છે એના ઉપરથી NaOH બેઝ છે અને Cl ઉપરથી કહી શકીએ કે HCl એનો એસિડ છે. તો આમ NaCl એ NaOH અને HCl માંથી બનાવવામાં આવે છે એમ કહેવામાં આવે. તો કે NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ HCl એટલે કે એસિડ, આ એસિડ છે અને આ બેઝ છે, એની સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે બને છે NaCl સોડિયમ ક્લોરાઇડ અને એની સાથે આવે છે વોટર એટલે કે H2O. કઈ રીતે બને છે આપણે જોઈએ તો બેઝનો ધન આયન અને એસિડનો ઋણ આયન ભેગા થઈ અને ક્ષાર બનાવે છે. તો ધન આયન એટલે Na પ્લસ અને ઋણ આયન એટલે Cl માઇનસ એ ભેગો થઈ અને ક્ષાર બનાવે છે. જ્યારે બેઝનો ઋણ આયન અને એસિડનો ધન આયન ભેગા થઈ અને પાણી બનાવે છે H2O. તો આ રીતે ક્ષાર છે એ આપણને પ્રાપ્ત થાય છે. આગળ કહ્યું છે કે એક સમાન ધન અથવા તો ઋણ મૂલકો ધરાવતા ક્ષારો એક જ પરિવારના કહેવાય છે. એક જ પરિવારના ક્ષાર એટલે શું? આવો તમને પ્રશ્ન પૂછાય કે એક જ પરિવારના ક્ષાર કોને કહેવાય? તો કે એક સમાન ધન અથવા તો ઋણ આયનો ધરાવતા હોય. અહીંની વ્યાખ્યા છે એક સમાન ધન અથવા તો ઋણ આયન જેને મૂલકો કહેવાય છે. ઉપર જે સંજ્ઞા છે એ આયનની છે. આ ધન આયન છે, આ ઋણ આયન છે. તો આવા એક સરખા જે ધન આયન ધરાવતા હોય અને એક સરખા ઋણ આયનો ધરાવતા હોય એ બધા જ જે ક્ષારોના છે એને એનો એક પરિવાર કહેવામાં આવે છે. જેમ કે NaCl અને Na2SO4. તો કે અહીં NaClમાં Na પ્લસ Cl માઇનસ, એ જ રીતે Na2SO4માં Na2 પ્લસ SO4 માઇનસ. તો અહીં જે છે આપણે જવા દઈએ Na પ્લસ અને SO4 માઇનસ 2 એની સંયોજકતા છે. તો અહીં જો આ બંને જે ક્ષાર છે એમાં જે એક સમાન ફેમિલી અથવા તેનો પરિવાર કહેવાય એ Na પ્લસ છે. આ સરખા પરિવારના મૂલકો ધરાવતા ક્ષાર છે Na પ્લસ. એ જ રીતે આપણે બીજું જોઈએ તો કે જે ક્લોરાઇડ ક્ષારના પરિવાર જણાવો, અહીં આગળ આપેલું જ છે જુઓ કે તેવી જ રીતે NaCl અને KCl એ ક્લોરાઇડ ક્ષારના પરિવાર છે. તો કે NaCl છે એમાં ક્લોરાઇડ આયન આવે છે અને KClમાં પણ ક્લોરાઇડ આયન આવે છે. તો અહીં આ બંને સરખા એના મૂલકો છે, બંને સરખા એના આયનો છે, માટે એને ક્લોરાઇડ આયન અથવા તો ક્લોરાઇડ ક્ષારના પરિવાર કહેવામાં આવે છે. તો આ રીતે આપણે જુદા જુદા એના ક્ષારના પરિવાર છે એમ પણ કહી શકાય. અહીં આપેલું છે આ પ્રવૃત્તિમાં આપેલા ક્ષારોમાં તમે કેટલા પરિવારની ઓળખ કરી શકો છો તે આપણે જોવાનું છે. તેના માટે આપણે એક ચાર્ટ જોઈએ અને એના આધારે આપણે ખ્યાલ આવશે કે કયા એસિડ અને કયા બેઝનો એમાં ઉપયોગ કરેલો છે. તો જોઈએ એક ચાર્ટ. અહીં ચાર્ટ આપેલો છે જુઓ. આપણને જે પ્રવૃત્તિ 2.13 કીધી છે એ પ્રવૃત્તિમાં આવેલા બધા જ ક્ષારો અહીં લખેલા છે. 9 ક્ષાર છે ટોટલ. એ 9 ક્ષારના રાસાયણિક સૂત્રો અહીં આપેલા છે જે આપણે આગળ જોઈ જ ગયા. હવે તેમાં ઉપયોગમાં લીધેલા એસિડ અને બેઝની વિગત આપણે મેળવવાની છે. તો એના માટે આપણે જાણીએ છીએ કે K2SO4 જે ક્ષાર છે એમાં બેઝ તરીકે K વાળો એટલે કે KOH હશે અને એસિડ માટે SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ હશે. તો અહીં એસિડ સલ્ફ્યુરિક એસિડ અને K આવે છે એટલે KOH બેઝ છે. એ જ રીતે સોડિયમ સલ્ફેટ છે તો અહીં પહેલાં જે છે એ બેઝનો ધન આયન છે અને બીજો છે એ એસિડનો ઋણ આયન છે. તો ધન આયનમાં Na એટલે કે સોડિયમવાળો હોય તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ બેઝ છે અને SO4 સલ્ફેટવાળો એસિડ લઈએ તો H2SO4 એનું એસિડ છે. કેલ્શિયમ સલ્ફેટમાં CaSO4માં અહીં પહેલો જે છે
એ બેઝનો ધન આયન, બીજો છે એસિડનો ઋણ આયન. તો અહીં કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડમાંથી કેલ્શિયમ બેઝમાંથી લીધેલો છે અને SO4 છે એ H2SO4માંથી અહીં લીધેલો છે, જેથી એમાંથી ક્ષાર બને છે CaSO4. એ જ રીતે મેગ્નેશિયમ સલ્ફેટમાં MgSO4, Mg એટલે કે બેઝમાંથી ધન આયન છે અને SO4 એ એસિડનો ઋણ આયન છે. CuSO4માં પણ Cu એ બેઝનો ધન આયન છે. અહીં જોઈએ બેઝ તરીકે CuOH લીધેલું છે, જેમાં એનો ધન આયન Cu2+ છે. તો અહીં Cu બેઝનો ધન આયન અને SO4 એસિડનો ઋણ આયન છે. આ એનો ધન આયન અને એસિડનો આ ઋણ આયન, SO4 એનો ઋણ આયન છે. સોડિયમ ક્લોરાઇડમાં એને બેઝનો ધન આયન, ક્લોરાઇડ આયન એ એસિડનો ઋણ આયન છે, જે આપણે અહીં જોઈએ છીએ. સોડિયમ નાઇટ્રેટમાં પણ એવું જ, એને એ બેઝનો ધન આયન છે અને NO3 નાઇટ્રેટ એ એસિડનો ઋણ આયન છે. સોડિયમ કાર્બોનેટમાં આ ધન આયન બેઝનો અને એસિડનો ઋણ આયન. એમોનિયમ ક્લોરાઇડમાં પણ NH4 એ એનો બેઝનો ધન આયન અને ક્લોરાઇડ એ એસિડનો ઋણ આયન છે. તો આ રીતે એસિડ અને બેઝની જે પ્રક્રિયા થાય છે તેમાં બેઝનો ધન આયન અને એસિડનો ઋણ આયન ભેગા થઈ અને ક્ષાર બનાવે છે, જેમાં હંમેશા બને ત્યાં સુધી પહેલાં પોઝિટિવ લેવાનું હોય છે. માટે બેઝ જે છે એનો પોઝિટિવ પહેલાં લઈએ છીએ અને ત્યારબાદ આપણે નેગેટિવ ચાર્જ એટલે કે SO4 છે એ આપણે નેગેટિવ ચાર્જ પછી લઈએ છીએ. એટલે આ રીતે એનું રાસાયણિક સૂત્ર બને છે, બેઝનો પોઝિટિવ અને એસિડનો નેગેટિવ ચાર્જ. આગળ પ્રવૃત્તિ 2.14 આપેલું છે, જેમાં ટોપિક છે કે ક્ષારની pH. જેમાં પ્રવૃત્તિ 2.14 આપેલી છે કે નીચે દર્શાવેલા ક્ષારોના નમૂના એકત્રિત કરો. આપણે અહીં નીચે દર્શાવેલા છે એ દરેક ક્ષારના નમૂના લેવાના છે, જેમાં સોડિયમ ક્લોરાઇડ NaCl, પોટેશિયમ નાઇટ્રેટ એટલે કે આપણે ખ્યાલ છે પોટેશિયમ નાઇટ્રેટનું સૂત્ર આગળ આવી જ ગયું છે. એલ્યુમિનિયમ ક્લોરાઇડ, એ જ રીતે ઝિંક સલ્ફેટ, કોપર સલ્ફેટ, સોડિયમ એસિટેટ, સોડિયમ કાર્બોનેટ, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અને બીજા અન્ય ઉપલબ્ધ ક્ષારો પણ લઈ શકાય. આ સિવાય પણ જે ગમે ક્ષાર હોય એ આપણે લઈ શકીએ છીએ. હવે આપણે આ જે પ્રવૃત્તિ કરીએ એની પહેલાં આપણે નીચેનું જે લખાણ છે એ જોવું ખૂબ અગત્યનું છે. એ સમજી લઈએ પછી જ આપણને આ પ્રવૃત્તિ છે એનો વધારે ખ્યાલ આવશે. જેના માટે આપણે આપેલું છે અહીં પ્રબળ એસિડ અને પ્રબળ બેઝના ક્ષાર pH મૂલ્ય 7 ધરાવતા તટસ્થ ક્ષાર હોય છે. આમ જોઈએ તો ક્ષાર જે છે એના આપણે 3 પ્રકાર પાડીએ છીએ. ક્ષારના પ્રકાર 3 છે. પહેલું તટસ્થ ક્ષાર, બીજું એસિડિક ક્ષાર અને ત્રીજું બેઝિક ક્ષાર. તટસ્થ, એસિડિક અને બેઝિક આ 3 પ્રકારના ક્ષાર હોય છે. જેમાં તટસ્થ ક્ષાર ક્યારે બને તો કે પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ ભેગા થાય તો તેનાથી બનતો ક્ષાર છે એ તટસ્થ હોય છે અને જેની pH હંમેશા 7 હોય છે, કારણ કે તટસ્થની pH 7 હોય છે. ખાસ યાદ રાખો, તટસ્થ ક્ષાર ઉત્પન્ન થાય પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ ભેગા થાય તો જ તટસ્થ ક્ષાર બને છે અને જેની pH હંમેશા 7 હોય છે. દાખલા તરીકે પ્રબળ એસિડ કયા છે તો એના માટે પણ આપણે કહી શકીએ કે પ્રબળ એસિડમાં મોટા ભાગે HCl, ત્યારબાદ H2SO4 અને HNO3 આ ત્રણેય પ્રબળ ક્ષાર છે. એના સિવાયના જેટલા પણ એના પ્રબળ એસિડ છે, આના સિવાયના બધા જ એસિડ છે એ નિર્બળ છે. આ 3 એસિડ છે એ પ્રબળ એસિડ છે. એ જ રીતે NaOH,
KOH અને CaOH ટ્વાઇસ, આ 3 છે એ પ્રબળ બેઝ છે. આના સિવાયના બેઝ છે એ નિર્બળ હોય છે. હવે જો આ પ્રબળ એસિડ અને આ પ્રબળ બેઝની પ્રક્રિયા થાય તો તેનાથી જે નિપજ મળે છે એ ક્ષાર હંમેશા તટસ્થ જ હોય છે. એ જ રીતે અહીં આપેલું છે, આગળ જોઈએ કે જ્યારે બીજી તરફ પ્રબળ એસિડ અને નિર્બળ બેઝના ક્ષાર pH મૂલ્ય 7થી ઓછું ધરાવતા એસિડિક ક્ષાર હોય છે. હવે એની સાથે આપેલું છે, જો એસિડ પ્રબળ હોય અને બેઝ નિર્બળ હોય, એસિડ અહીં આપેલો છે પ્રબળ, એસિડ છે પ્રબળ અને એની સાથે બેઝ આપેલો છે એ નિર્બળ આપેલો છે, તો અહીં જે ક્ષાર ઉત્પન્ન થાય છે એ હંમેશા પ્રબળ ક્ષાર ઉત્પન્ન થતું જોવા મળે છે, અથવા તો એસિડિક ક્ષાર ઉત્પન્ન થતો જોવા મળે છે. જે ક્ષાર હશે એ એસિડિક હશે. શા માટે ક્ષાર એસિડિક હશે? અને પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ પ્રક્રિયા કરે તો તટસ્થ ક્ષાર શા માટે નિર્માણ પામે છે? તો એના માટે આપણે જોઈ ગયા છીએ પ્રબળ એસિડ કોને કહેવાય. સૌપ્રથમ તો એ જોવું જોઈએ તો કે પ્રબળ એસિડ એટલે કે એવા એસિડ કે જેને પાણીમાં ઓગાળવામાં આવે ત્યારે તેનું સંપૂર્ણ આયનીકરણ થાય એને પ્રબળ એસિડ કહે છે. એ જ રીતે બેઝ કે જેને પાણીમાં ઓગાળવામાં આવે ત્યારે તેનું સંપૂર્ણ આયનીકરણ થાય એને પ્રબળ બેઝ કહે છે. જ્યારે નિર્બળ એસિડ એટલે કે પાણીની અંદર તેનું સંપૂર્ણ આયનીકરણ થતું નથી તેવાને નિર્બળ એસિડ કહે છે. નિર્બળ બેઝ તો પાણીની અંદર તેનું સંપૂર્ણ આયનીકરણ થતું ન હોય તેને નિર્બળ બેઝ કહે છે. તો અહીં આપેલું છે, પહેલાં આપણે જોઈ ગયા કે બંને પ્રબળ હોય તો ક્ષાર પણ અહીં તટસ્થ ઉત્પન્ન થાય છે. જો એસિડ પ્રબળ હોય અને બેઝ નિર્બળ હશે તો બનતો ક્ષાર છે એ એસિડિક હશે, કારણ કે અહીં પ્રબળ એસિડ લીધું છે માટે એનું સંપૂર્ણ આયનીકરણ થતું જોવા મળે છે, માટે બનતો ક્ષાર છે એ એસિડિક હશે. એ જ રીતે ત્રીજી શક્યતા આપેલી છે કે પ્રબળ બેઝ તેમજ નિર્બળ એસિડના ક્ષારને pH 7થી વધુ મૂલ્ય ધરાવે છે અને તેનો સ્વભાવ બેઝિક હોય છે. હવે અહીં ત્રીજી પ્રક્રિયા આપેલી છે કે જો એસિડ છે એ નિર્બળ હોય અને પ્લસ જે બેઝ છે એ પ્રબળ હોય તો તેનાથી મળતો ક્ષાર છે એ હંમેશા બેઝિક હશે. તો શા માટે? તો કે એસિડ નિર્બળ છે અને બેઝ છે એ પ્રબળ છે. પ્રબળ બેઝ હોવાને કારણે તેનું સંપૂર્ણ આયનીકરણ થાય છે અને સંપૂર્ણ આયનીકરણ થવાને કારણે તેના આયનોને કારણે એક જે ક્ષાર છે એ બેઝિક સ્વભાવ ધરાવતો હશે. અને આપણે જાણીએ છીએ કે તટસ્થની pH હંમેશા 7 હોય છે. જો એસિડિક હોય તો તેની pH 7 કરતાં નાની હોય છે અને જો બેઝિક હોય તો એની pH 7 કરતાં વધુ હોય છે. તો અહીં તટસ્થ જે ક્ષાર છે તેની pH 7 જેટલી જોવા મળે, એસિડિક હોય તો 7થી ઓછી જોવા મળે અને બેઝિક હોય તો તેની 7થી વધુ pH જોવા મળે છે. આ ખાસ એક્ઝામ માટે ખૂબ અગત્યનું છે, આ યાદ રાખવાનું છે, ખાસ નોટ કરી લો. તમે આ રીતે ડિવાઈડ કરી શકો છો. ક્ષારના 3 પ્રકાર છે, તટસ્થ, એસિડિક અને બેઝિક. તટસ્થ એટલે પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ ભેગા થાય તો તટસ્થ બને. એસિડિક ક્યારે બને? તો કે જો એસિડ પ્રબળ હોય અને નિર્બળ બેઝ હોય તો એસિડિક બને છે ક્ષાર. અને બેઝિક માટે તો કે નિર્બળ એસિડ હોય અને બેઝ પ્રબળ હોય તો એનો ક્ષાર છે એ બેઝિક બને છે અને જેની pH 7 કરતાં વધુ હોય છે. હવે આપણે ઉપર મુજબની પ્રવૃત્તિ જોઈએ. જેમાં આપણે કહ્યું છે એટલે આ બધા જ એના લેવાના છે આપણે નમૂનાઓ. હવે પાણીમાં તેમની દ્રાવ્યતા ચકાસો, એટલે કે પાણીની અંદર તેનું દ્રાવણ બનાવવાનું છે અને પાણી હંમેશા નિસ્યંદિત લેવાનું હોય છે, કે કારણ કે નિસ્યંદિત પાણીની pH હંમેશા 7 હોય છે, એટલે કે તટસ્થ હોય છે માટે.
હવે લિટમસ પેપર પર આ દ્રાવણોની અસર તપાસો અને પીએચ પેપરના ઉપયોગથી પીએચ શોધો. કયા ક્ષાર એસિડિક છે, બેઝિક છે કે તટસ્થ છે? આપણે જોઈ ગયા ક્ષારના 3 પ્રકાર છે. પછી આપણે પીએચ પેપરની મદદથી આપણે નોંધવાનું છે કે એસિડિક, બેઝિક અને તટસ્થ કયા ક્ષાર છે. ક્ષાર બનાવવા માટે ઉપયોગમાં લેવાતા એસિડ કે બેઝની ઓળખ કરો. તમારા અવલોકનનો કોષ્ટક 2.4માં નોંધો. આપણે અહીં કોષ્ટક આપેલો છે આ પ્રમાણે, એનો પછી આપણે બનાવવાનો છે. જેના માટે આપણે પ્રવૃત્તિ જોઈએ. અહીં આપણે જુદા જુદા ક્ષાર લીધેલા છે, જેમાં ઝિંક સલ્ફેટ, કોપર સલ્ફેટ, લેડ નાઇટ્રેટ, Na2CO3, સોડિયમ કાર્બોનેટ, સોડિયમ ક્લોરાઇડ અને સોડિયમ એસિટેટ, આવા જુદા જુદા આપણે ક્ષાર લીધા છે. એનું પાણીમાં દ્રાવણ બનાવેલું છે અને ત્યારબાદ અહીં આપણે પીએચ પેપર ગોઠવેલ છે. આ પીએચ પેપરમાં આપણે એક એક ટીપું નાખતા જઈએ અને જોતા જઈએ અને તેનો કલર જે બદલાય છે એને પીએચ પેપર સાથે મેચ કરતા જવાનું છે. અને તેથી આપણે ખબર પડે કે આ કેવો ક્ષાર છે, એસિડિક છે કે બેઝ છે. તો અહીં જુઓ ZnSO4 છે, એમાં આપણે જોઈ શકાય છે કે કલર છે એ બ્લુ ઉપર નથી જતો, પરંતુ કેસરી ઓરેન્જ ઉપર જાય છે. એટલે એના પરથી કહી શકાય કે ઝિંક સલ્ફેટ છે એ એસિડિક ક્ષાર છે એવું કહી શકાય. એ જ રીતે કોપર સલ્ફેટમાં પણ આપણે જોયું, એ પણ એસિડિક ક્ષાર છે કારણ કે કલર લાલ થાય છે એટલે એની પીએચ 7 કરતાં ઓછી હોય. લેડ નાઇટ્રેટમાં પણ કલર યલો ઓરેન્જ ઉપર છે માટે એની પીએચ 7 કરતાં ઓછી હોય એટલે એ પણ એસિડિક ક્ષાર છે. એ જ રીતે Na2CO3, એમાં પણ જોઈએ આપણે સોડિયમ કાર્બોનેટમાં, તો એમાં આપણે 1 ડ્રોપ્સ નાખીએ પીએચ પેપર ઉપર એટલે જુઓ એનો કલર છે એ બ્લુ પડતો જાય છે માટે તે બેઝિક છે, એટલે કે તેની પીએચ 7 કરતાં વધુ છે. ત્યારબાદ NaCl. હવે અહીં આપણે પીએચ પેપર ઉપર તેની પ્રક્રિયા કરેલી છે. હવે ત્યારબાદ આપણે લેવાનું છે સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ. અને આ સોડિયમ ક્લોરાઇડનું જે દ્રાવણ છે એ પીએચ પેપર ઉપર મૂકીએ ત્યારે આપણે જાણીએ છીએ કે સોડિયમ ક્લોરાઇડ એ તટસ્થ ક્ષાર છે અને તેની પીએચ 7 જેટલી હોય છે. એટલે તેના પીએચ પેપરમાં તેની કોઈ જ રંગ પરિવર્તન જોવા મળશે નહીં. અને આ સોડિયમ ક્લોરાઇડ છે એ સોડિયમ હાઇડ્રોક્સાઇડ એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ બેઝ અને હાઇડ્રોક્લોરિક એસિડથી બને છે. જો અહીં પીએચ પેપર ઉપર એના રંગ પરિવર્તન થતું જોવા મળતું નથી એટલે કે તે તટસ્થ છે એમ કહી શકાય. અહીં તટસ્થ છે માટે એ ભૂરા લિટમસ પેપરને લાલ નહીં કરે અને લાલ લિટમસ પેપર ઉપર પણ તેની કોઈ અસર થશે નહીં. એ જ રીતે ત્રીજું અહીંયા આપેલું છે છેલ્લું સોડિયમ એસિટેટ. તો સોડિયમ એસિટેટ છે એના માટે આપણે જોઈએ સોડિયમ એસિટેટ જે પણ બ્લુ કલરનો થાય છે માટે એ પણ બેઝિક ગુણધર્મ ધરાવે છે એમ કહી શકાય. અહીં આપણે કોષ્ટક બનાવેલો છે. એ કોષ્ટકમાં જો અહીંયા લખેલું છે આપણે જેટલા ક્ષાર લેવાના કીધા છે એનું લિસ્ટ બનાવેલું છે. તેની દ્રાવ્યતા કહ્યું છે, બધા જ પાણીમાં દ્રાવ્ય છે. પીએચ એનું માપવાનું કહ્યું છે, તો પીએચ પેપર દ્વારા આપણે ખ્યાલ આવી જાય કે પીએચ એની કેટલી છે. સોડિયમ ક્લોરાઇડ તો એ પાણીમાં દ્રાવ્ય છે, પીએચ 7 છે
એટલે કે તે તટસ્થ છે એમ કહી શકાય. અને તેમાં ઉપયોગમાં લીધેલ એસિડ અને બેઝની વાત કરીએ તો એસિડ HCl છે અને બેઝ NaOH છે. પોટેશિયમ નાઇટ્રેટ એ પણ પાણીમાં દ્રાવ્ય છે, pH 7 છે, કારણ કે અહીં લીધેલ જે એસિડ અને બેઝ છે તો જે બેઝ લીધો છે એ પોટેશિયમ એટલે કે ઉપરથી KOH અને નાઇટ્રેટ એટલે કે નાઇટ્રેટ એસિડ છે HNO3 એનો ઉપયોગ કર્યો છે, જે પ્રબળ એસિડ છે અને આ પ્રબળ બેઝ છે. અહીં પણ હાઇડ્રોક્લોરિક એસિડ પ્રબળ છે, NaOH પ્રબળ બેઝ છે. બંને પ્રબળ છે માટે તેમાંથી બનતો ક્ષાર તટસ્થ બને છે અને જેની pH 7 હોય છે. એ જ રીતે પોટેશિયમ નાઇટ્રેટ છે એ પણ પ્રબળ એસિડ HNO3 અને પ્રબળ બેઝ KOH થી બને છે, માટે પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ છે માટે ક્ષાર બને છે એ તટસ્થ હોય છે અને જેની pH પણ 7 હોય છે. ત્યારબાદ એમોનિયમ ક્લોરાઇડ, તો કે એમોનિયમ ક્લોરાઇડ છે એમાં આપણે જાણીએ છીએ કે ક્લોરાઇડ એટલે કે Cl માઇનસ એટલે કે જે એસિડ છે એ હાઇડ્રોક્લોરિક એસિડમાંથીનો ઋણાયન છે અને એમોનિયમ હાઇડ્રોક્સાઇડ જે નિર્બળ બેઝ છે તેનો ધન આયન છે. તો હાઇડ્રોક્લોરિક એસિડનો ઋણાયન ક્લોરાઇડ અને બેઝનો ધન આયન અહીં લીધેલો છે. તો આપણે જોઈએ છીએ કે આગળ હમણાં જોઈ જ ગયા કે 3 પ્રકારના એસિડ છે એ જ અહીં પ્રબળ છે, હાઇડ્રોક્લોરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડ. બાકીના એસિડ છે એ નિર્બળ છે. એ જ રીતે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એ પ્રબળ બેઝ છે, બાકીના નિર્બળ છે. તો એસિડ પ્રબળ છે, બેઝ નિર્બળ છે, માટે બનતો ક્ષાર એસિડિક થશે અને માટે તેની pH 7 કરતાં ઓછી હશે. એ જ રીતે ઝિંક સલ્ફેટમાં આપણે જોઈએ છીએ pH 7 કરતાં ઓછી છે એટલે કે એસિડિક છે. ઉપયોગમાં લેવાતા જે એસિડ છે એ H2SO4 અને બેઝ છે એ ZnOH ટ્વાઇસ. નિર્બળ બેઝ છે, પ્રબળ એસિડ છે, માટે એસિડિક છે. કોપર સલ્ફેટમાં પણ અહીં એસિડિક બને છે, કારણ કે સલ્ફેટ છે એટલે એસિડ H2SO4 જે પ્રબળ છે અને બેઝ CuOH ટ્વાઇસ જે નિર્બળ છે. અહીં પ્રબળ એસિડ નિર્બળ બેઝ છે માટે બનતો ક્ષાર એસિડિક છે અને એસિડિક છે માટે તેની pH 7 કરતાં ઓછી હોય. સોડિયમ એસિટેટ, સોડિયમ એસિટેટમાં અહીં એસિટિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડથી બનવે છે. સોડિયમ હાઇડ્રોક્સાઇડ એ પ્રબળ બેઝ છે, જ્યારે એસિટિક એસિડ એ નિર્બળ એસિડ છે. તો અહીં પ્રબળ બેઝ આવ્યો અને એસિડ નિર્બળ છે માટે તેનાથી બનતો ક્ષાર છે એ બેઝ હશે અને તેની pH 7 કરતાં વધુ હશે. આગળ જોઈએ તો સોડિયમ કાર્બોનેટમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ પ્રબળ બેઝ છે અને H2CO3 એ નિર્બળ એસિડ છે, જેનાથી અહીં જે ક્ષાર બને છે એ બેઝિક હોય છે અને તેની pH 7 કરતાં વધુ હોય છે. એ જ રીતે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટમાં NaOH પ્રબળ બેઝ છે અને આ નિર્બળ એસિડ છે, માટે બેઝ પ્રબળ હોવાને કારણે એ જે ક્ષાર છે એનો સ્વભાવ બેઝિક હોય છે અને તેની pH 7 કરતાં ઓછી હોય છે. તો આ રીતે આખો કોષ્ટક છે એ આપણે બનાવી શકીએ છીએ અને આના ઉપરથી ક્ષાર છે એ કયા એસિડમાંથી અને કયા બેઝમાંથી બનાવવામાં આવે છે અથવા તો બને છે એનો પણ આપણને ખ્યાલ આવે છે, કારણ કે પહેલો જે આયન છે એ હંમેશા બેઝનો ધન આયન હોય છે અને બીજો છે એ એસિડનો ઋણ આયન હોય છે, એના દ્વારા બને છે. એક અહીં ખાસ જે આપેલું છે તમને સોડિયમ એસિટેટ, સોડિયમ એસિટેટમાં જ તેની બંધારણ જુદું છે કે અહીં ઋણ આયન પહેલાં છે Ca3COO અને H છે એ ધન આયન આપણને જે પછી જોવા મળે છે. સોડિયમ એસિટેટમાં જેનું અહીં સૂત્ર હોય છે CH3COONA, તો અહીં ધન આયન પાછળ હોય છે જ્યારે ઋણ આયન છે એ પહેલાં લખેલું હોય છે. આ એક સોડિયમ એસિટેટ અહીં અપવાદ રૂપે છે. તો આ રીતે આપણે એના વિશે માહિતી મેળવી શકીએ. આગળ આપણે જોઈએ
પ્રવૃત્તિમાં કે આપણે પ્રયોગ કરી ગયા, જેમાં પીએચ પેપર દ્વારા આપણે જોઈ લીધું કયા એસિડ, બેઝ કે તટસ્થ ક્ષાર છે એના વિશે ચાર્ટ પણ જોઈ ગયા. ક્ષાર બનાવવા માટે ઉપયોગમાં લેવાતા એસિડ અને બેઝની ઓળખ પણ આપણે કરી ગયા. હવે તમારા અવલોકનો કોષ્ટક 2.4માં નોંધો તો એ કોષ્ટક પણ આપણે અહીં જોઈ ગયા. હવે આના ઉપરથી ખાસ પ્રશ્ન પૂછાય છે તમને કે તટસ્થ ક્ષાર, એસિડ ક્ષાર અને બેઝ ક્ષારના પીએચના મૂલ્ય લખો. તો તટસ્થની પીએચ હંમેશા 7 હોય છે, બેઝની પીએચ છે એ 7થી વધુ હોય અને એસિડ ક્ષાર છે તેની પીએચ 7થી ઓછી હોય છે. આ ખાસ યાદ રાખવાનું છે. આ ઉપરાંત ક્ષાર પરિવારનો અર્થ જણાવો. સોડિયમ ક્ષાર, ક્લોરાઇડ ક્ષાર અને મેગ્નેશિયમ ક્ષાર પરિવારના 2 ઉદાહરણ આપો. આવું પણ પૂછી શકાય. તો તમે હવે તમારી જાતે આ ઉદાહરણ બનાવી શકો છો. આગળ આપણે જોઈએ સામાન્ય ક્ષારમાંથી મળતા રસાયણો, જે આપણે નેક્સ્ટ પાર્ટમાં જોઈશું.